રાહુલ ગાંધીએ પીએમને ગદ્દાર ગણાવતા ભાજપના આક્રમક પ્રહાર હર્ષ સંઘવી લાગુ। રાયબરેલીમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે અત્યંત વિવાદિત ભાષાનો પ્રયોગ કર્યો। उनसे आप सामने उनको कहो कि आपका प्रधानमंत्री गद्दार है, आपका होम मिनिस्टर गद्दार है, आपका संगठन गद्दार है, आपने हिंदुस्तान को बेचने का काम किया है, आपने हमारे संगठन, आपने हमारे संविधान पर आक्रमण किया है, आपने अम्बेडकर जी पर आक्रमण किया है, आपने वीरा पासी जी पर आक्रमण किया है, आपने गांधी जी पर आक्रमण किया। खुल के उनसे कहिए। જેને લઈને રાજકારણ ગરમાયું છે। ભાજપ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આક્રમક પ્રહાર કર્યા। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ ગાંધીને બંધારણ સાથે કોઈ નિસ્બત નથી। અનુરાગ ઠાકુર તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું। રાહુલ ગાંધીને ને સંવિધાનને શું લેવા દેવા? હાથમાં ચોપડી લઈ લઈને ફોટાઓ પડાવવા સિવાય સંવિધાનના કોઈ એક પાનાનો કોઈ પ્રશ્ન પૂછી લેશો તો બધી પોલ ખુલી જશે। જેને દેશભક્તિ જોડે કઈ લેવા દેવા જ નથી, હવે એ વાત કરવાના। पश्चिम बंगाल में चुनाव की हार, असम में चुनाव की हार, पुडुचेरी में चुनाव की हार, और उसके बाद बिगड़े बोल राहुल गांधी जी के बताते हैं कि आत्मचिंतन मंथन करने की बजाय अपशब्द बोलने पर कांग्रेस पार्टी आ जाए तो कांग्रेस का दिवालियापन और कांग्रेस के नेतृत्व का दिवालियापन दिखता है। कभी ईवीएम पे ठीक रहा, कभी इलेक्शन कमीशन पे ठीक रहा, कभी जनता पे ठीक रहा फोड़ना। अब देश के प्रधानमंत्री को अपशब्द बोलना, आरएसएस को अपशब्द बोलना, ये मोदी जी की लोकप्रियता से घबराते भी हैं, चिढ़ते भी हैं, और इतने हलकों का उपयोग ये उनकी अपब्रिंगिंग, परवरिश पर भी प्रश्न चिन्ह खड़ा करता है। जिन शब्दों का आप प्रयोग कर रहे हैं, क्या नक्सलवाद खत्म करना गद्दारी है? क्या इस देश की जमीन को सुरक्षित रखना गद्दारी है? क्या इस देश के तिरंगे का सम्मान पूरे विश्व में बढ़ाना गद्दारी है? और मैं मानता हूं कि भारतीय राजनीति का अपराहू है जो कहीं न कहीं पूरे तरह से देश की राजनीति की वातावरण को गंदा और दूषित करते हैं। ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્રના પેટ્રોલ પંપો પર ડીઝલની તંગીથી ખેડૂતોની પંપો બહાર લાઈન। શહેર પેટ્રોલ પંપોની બહાર માત્ર એક સમાન જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર શહેરના નામ અને પેટ્રોલ પંપની કંપનીઓ બદલાઈ રહી છે, પણ પેટ્રોલ પંપ પર કતારોના દ્રશ્યો એક સમાન છે। છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ પંપ પર ઈંધણ પુરાવવા માટેની કતારો ખૂટી નથી રહી। પેટ્રોલ ડીઝલની કટોકટી સર્જાઈ જશેની અફવાએ એવું બજાર ગરમ કર્યું છે કે ગામડાઓ અને નાના શહેરોમાં લોકો કામ ધંધા મૂકી માત્ર વાહનો, ટાંકી, બેરલ, કેરબામાં ઈંધણ ફૂલ કરાવવા મિશનમાં લાગી ગયા છે। છોટાઉદેપુરના પેટ્રોલ પંપ પર જાણે લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ ચોમાસું નજીકના દિવસોમાં દસ્તક દેવાનું છે, જેને લઈને ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે। ઉનાળુ પાકના કામમાં પણ જોતરાયેલા છે, જેની વચ્ચે બધા કામ મૂકી ખેતીના કામો માટે ડીઝલ માટે રાતભર પેટ્રોલ પંપો પર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। બોડેલી તાલુકાના ચલામલી ગામના ખેડૂતો પોતાનો ખેતીનો કિંમતી સમય બગાડીને ટ્રેક્ટર અને કેરબા સાથે એક પંપથી બીજા પંપ દોડધામ કરી રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે પંપ પર ડીઝલ હોવા છતાં તેમને અટકાવવામાં આવે છે અને માત્ર મોટી ગાડીઓને ડીઝલ આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ પંપ માલિકો ઓટોમેશન સિસ્ટમમાં ખામી હોવાનું બહાનું આગળ ધરી રહ્યા છે, પરંતુ રોષે ભરેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે ડીઝલ મળ્યા વગર તેઓ પંપ પરથી નહીં હટે। છોટાઉદેપુર જેવી ચિંતાજનક સ્થિતિ છે ગીર સોમનાથ પંથકની। અહીં પણ ખેડૂતો પંપો બહાર લાઇનમાં ઊભા રહીને થાકી ગયા છે। જેટલી દૂર તમારી નજર પહોંચે એટલે દૂર સુધી માત્ર ને માત્ર ટ્રેક્ટરની લાઇન જોવા મળી રહી છે। ઉનાળુ પાકની લણણી અને ચોમાસા પૂર્વેની ખેતી કામગીરી વચ્ચે ડીઝલની માંગ વધતા ખેડૂતો ટ્રેક્ટર અને ડીઝલના કેન સાથે કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે। પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। સ્થાનિકોનું કહેવું છે કે ડીઝલની અનિયમિત સપ્લાયને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે અને જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનાર ચોમાસા પહેલા કૃષિ કામગીરી પર સીધી અસર પડી શકે છે। આ દ્રશ્યો જૂનાગઢના છે, જ્યાં પણ 3 દિવસથી પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવા માટે વાહન ચાલકો લાંબી કતારોમાં છે। જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના જુદા જુદા પેટ્રોલ પંપ ખાતે વાહન ચાલકોની લાંબી લાઈન લાગી છે। ક્યાંક વાહનો લઈને તો ક્યાંક કેરબા લઈને ડીઝલ પુરાવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે, જેના કારણે રિક્ષા ચાલકો અને ખેડૂતો હેરાન પરેશાન થયા છે। બીજી તરફ પંપ સંચાલકોનું કહેવું છે કે દરરોજની માંગ કરતાં 4 ગણી માંગ વધતા ડીઝલની તંગી સર્જાઈ રહી છે, જેથી લોકોને સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે। હવે રાજુલાના હિંડોરણા ચોકડી પરના દ્રશ્યો જુઓ। અહીં પણ ડીઝલ ભરાવા માટે પડાપડી થઈ રહી છે। લાઇન એટલી લાંબી લાગી ગઈ કે હિંડોરણા ચોકડી સુધીના વાહનો પહોંચી જતા ટ્રાફિક જામ થઈ ગયો। રાજુલા શહેરનો મુખ્ય માર્ગ તેમજ રાજુલા રાજકોટ બાયપાસ જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો। પોલીસને દોડીને આવવું પડ્યું હતું।
ડીઝલ નહીં મળતા રાજકોટના ધોરાજીના ખેડૂતો પણ પરેશાન છે. ટ્રેક્ટર, પાવર ટીલર, પાણીના એન્જિન અને અન્ય કૃષિ વાહનો ડીઝલ વગર કેવી રીતે ચલાવવા તેને લઈને ચિંતા પ્રસરી છે. તો અમુક ખેડૂતોને ડીઝલ નહીં મળતા સાધનો બંધ પડ્યા છે. ખેતીના અનેક કામ અટવાઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ અને અછતની અફવા સામે ખાનગી બસ સંચાલકો પણ ચિંતિત છે. ટ્રાવેલ્સ એસોસિએશનના મતે ડીઝલનો પૂરતો જથ્થો ન મળવાને કારણે અનેક ટ્રાવેલ્સના રૂટ ઘટાડવાની ફરજ પડી છે. 30% જેટલી બસો ઘટાડતા 250થી પણ વધુ રૂટ બંધ કરવા પડ્યા છે. તો ઇંધણના બચાવને લઈને અધિકારીઓ જરૂર વગર પ્રવાસ જશે નહીં. સામાન્ય વહીવટી વિભાગે તમામ સરકારી વિભાગો માટે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં સૂચના આપી છે કે હવેથી અધિકારીઓ સરકારી પ્રવાસનું જરૂર મુજબ જ કરી શકશે આયોજન. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ પણ નહીં યોજી શકે. અન્ય રાજ્યોમાં યોજાતી બેઠકોમાં ઓનલાઈન સહભાગી થવા આદેશ કરાયા છે. તો ગુજરાતમાં હવે નહીં રહે ડીઝલની સમસ્યા, સીએમએ આપ્યા આદેશ. પેનિક બાઇંગ એટલે કે ગભરાઈને એકાએક ખરીદી વધી જવાને કારણે રાજ્યના કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પ્રભાવિત થયો છે. ઠેર ઠેર લાઈનો લાગી રહી છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી. સરકારે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં જ્યાં પણ સમસ્યા થઈ છે ત્યાં જથ્થો પહોંચાડાઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ પણ લોકોને કોઈ તકલીફ ન પડે એ માટે આદેશ આપ્યા છે. સરકારે જણાવ્યું કે કેટલીક ખાનગી કંપનીઓએ પેટ્રોલ ડીઝલમાં જે ભાવ વધારો કર્યો છે તેના કારણે સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ પર 30થી 35% ભારણ વધ્યું છે. બધા એકાએક ખરીદી કરવા નીકળવાને કારણે માંગ વધી ગઈ છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય અને દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં છે. જ્યાં જ્યાં મુશ્કેલીને સમસ્યા જણાય ત્યાં તુરંત જ પેટ્રોલ ડીઝલ પહોંચાડવાની વ્યવસ્થાઓ પણ કરી છે. કેટલીક ફરિયાદો અને કેટલીક બાબતો મળી છે ત્યારે એનું પણ મોનિટરિંગ કરીને લોકોને તકલીફ ન પડે એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને આદેશ કર્યો છે એ પ્રમાણેની વ્યવસ્થાઓ લોકોને મુશ્કેલી ન પડે પણ લોકો અકળાયા વગર જેટલી જરૂરિયાત છે એટલો ઉપયોગ કરી સંગ્રહખોરી ન થાય. ચિંતા કરવાની આવશ્યકતા નથી. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર એ આપણા સૌ માટે કામ કરી રહી છે. પણ એક સાથે ડિમાન્ડ વધે, એક સાથે લેવા નીકળે ત્યારે પ્રશ્ન એ ચોક્કસ થતો હોય છે. દેશભરના 12 લાખથી વધુ મેડિકલ સ્ટોર ખુલ્યા નહીં. વિવિધ મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા. દર્દીઓને ભોગવવી પડી હાલાકી. ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીનો ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામાયું છે. દેશવ્યાપી હડતાલમાં દેશભરના 12.40 લાખ અને ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ પાડી વિરોધ કર્યો. અમદાવાદના 3,000, સુરતના 7,200, રાજકોટમાં 1,400, મહીસાગરમાં 200, મહેસાણામાં 1,500થી વધુ, ગાંધીનગર જિલ્લામાં 1200 અને શહેરમાં 500, નર્મદાના 65, સૌરાષ્ટ્રના 6,000 જેટલા કેમિસ્ટ એક દિવસ બંધ રાખી વિરોધ કરી ચૂક્યા. સુરત, રાજકોટ, વડોદરા, નર્મદા, ગાંધીનગર સહિતના શહેરોમાં 24 કલાક ધમધમતા મેડિકલ સ્ટોર્સનું શટર પણ ખુલ્યું ન હતું. વેપારીઓ રોડ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. પોતાની માંગને લઈને હલ્લાબોલ કર્યો. ગેરકાયદે ઈ ફાર્મસી અને ભારે ડિસ્કાઉન્ટ, ડુપ્લિકેટ દવાઓના વેપાર, પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ સહિતના પ્રશ્ને વેપારીઓ વિરોધ કર્યો. સરકાર પાસે કડક કાર્યવાહી અને નીતિ બદલવાની માંગ કરી. જોકે ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા સ્ટોર ખુલ્લા રહ્યા હતા. સવારથી જ દવાની દુકાનો નહીં ખુલતા કેટલાક દર્દીઓને દવા નહીં મળતા હાલાકી થઈ. દવા લેવા નીકળેલા લોકો નિસહાય જોવા મળ્યા હતા. વિકાસના કામો નહીં થતા 3 દિવસથી મેંદરડાના 42 ગામના સરપંચો હડતાલ પર. હવે સરકારી કચેરીને તાળા મારવાની ચીમકી. છેલ્લા કેટલાક મહિનાઓથી મેંદરડા તાલુકાના 42 ગામનો વિકાસ રૂંધાઈ ગયો છે. અધિકારીઓની મનમાની, કોન્ટ્રાક્ટરોની દાદાગીરી અને મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈને ગામડાઓમાં રોષ ફાટી નીકળ્યો છે, જેને લઈને 42 ગામના સરપંચોએ વિરોધનું રણશીંગું ફૂંક્યું છે. છેલ્લા 3 દિવસથી સરકારી કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ છતાં અધિકારીઓ અને તંત્રના પેટનું પાણી પણ નહીં હલતા સરપંચો અને વહીવટીતંત્ર વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સરપંચોનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી વિકાસના કામોના બિલ મંજૂર કરવામાં આવ્યા નથી અને છેલ્લા 5 મહિનાથી અનેક કામો સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે આવતીકાલ સુધી ઉકેલ નહીં આવે તો તાલુકા સેવા સદનને તાળાબંધી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ સરપંચોના આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળવા લાગ્યું છે. કોંગ્રેસના પ્રદેશ નેતા કરસન બાપુ ભાદરકા આંદોલન સ્થળે પહોંચ્યા અને સરપંચો સાથે ચર્ચા કરી. તેમણે સરકાર અને વહીવટીતંત્ર પર નિષ્ફળતાના આક્ષેપો કર્યા. હજુ પણ અન્ય ગામના સરપંચો પણ આ આંદોલનમાં જોડાશે તેવી ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ડેપ્યુટી ડીડીઓ દિલીપ પાનેરાએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી કે આચાર સંહિતાને કારણે અનેક વિકાસલક્ષી કામો પર અસર પડી હતી. અગાઉના અંદાજે 29 વિકાસ કામમાં કેટલીક ક્ષતિઓ સામે આવતા તેની તપાસ માટે સમિતિ રચવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ નિયમ મુજબ કાર્યવાહી કરીને બાકી ચૂકવણીઓ કરવામાં આવશે. તંત્ર હજી પણ અમે જોઈએ એવું જાગ્યું નથી. જ્યાં સુધી અમારા આ 2 પ્રશ્નો છે એ હલ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. જરૂર પડશે તાલુકા પંચાયતને તાળાબંધી કરશે.